ડીસામાં સિંધુ સંસ્કૃતિના આરાધ્ય દેવ ભગવાન ઝૂલેલાલજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ચેટીચંડ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। મહોત્સવની શરૂઆત 26 માર્ચના રોજ જ્યોત યાત્રાથી ચાલુ થઈ હતી, જે ઝૂલેલાલ મંદિરથી શુભમ પાર્ટી પ્લોટ સુધી યોજાઈ હતી। ત્યારબાદ રાત્રે શુભમ પાર્ટી પ્લોટ ખાતે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। 28 માર્ચના રોજ ઝૂલેલાલ મંદિર ખાતેથી ભવ્ય પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। 29 માર્ચના રોજ ઝૂલેલાલ મંદિરથી જલારામ મંદિર સુધી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં ભાગ લેનારા ભાઈઓએ સફેદ શર્ટ છપો અને બહેનોએ સફેદ કુર્તો લાલ ચુંદડી પહેર્યા હતા। રાત્રે જલારામ ભવન ખાતે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે ઝૂલેલાલ મંદિર ખાતે ધ્વજારોહણ અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ડીસાના તેરમી નાલા વિસ્તારમાં આવેલા ઝૂલેલાલ મંદિર ખાતે પૂજ્ય બહેરાણા સાહેબજીની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। બપોરે શુભમ પાર્ટી પ્લોટ ખાતે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। મહોત્સવના અંતિમ દિવસે ઈષ્ટદેવ શ્રી ઝૂલણજીની ભવ્ય સવારી કાઢવામાં આવી હતી, જે બપોરે 3 વાગ્યે ઝૂલેલાલ મંદિરથી નીકળી શહેરના મુખ્ય રસ્તાઓ પર ફરી જલારામ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। આ મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો અને ભગવાન ઝૂલેલાલજીના આશીર્વાદ મેળવ્યા હતા।